સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડનો મામલો જ્યાં એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। આકાર નામની એજન્સીની મનમાની સામે આવી છે। ટ્રાન્સપોર્ટ ચેરમેન ખુદ એજન્સીથી ત્રાહિમામ થયા છે। ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકાર્યો હતો। એક વર્ષમાં 500 કંડક્ટર અને 250 ડ્રાઈવરને બ્લેક લિસ્ટ કર્યા છે। એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે। ટ્રાન્સપોર્ટ ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે। જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા। આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી। ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો।